પતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન સકલ યમંગલ મૂલ નિકંદન સકલ યમંગલ મૂલ નિકંદન સકલ યમંગલ મૂલ નિકંદન સકલ યમંગલ મૂલ નિકંદન આઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ બધી તૈયારી થઈ જાય એટલે બ્રાહ્મણો હાથ ઊંચા કરજો એટલે આપણે પૂજાનો 8:30નો ટાઈમ મહાપૂજા ગણપતિ પૂજાનો પ્રારંભ થઈ ગયો છે એટલે આપણે શરૂ કરીએ. દરેક જગ્યાએ પંચામૃત આવી ગયું હોય, જલ એટલે પાણી આવી ગયું હોય, ગણપતિ દાદા અબીલ ગુલાલ એની થાળી આવી ગઈ હોય, છેડાછેડી બંધાઈ ગઈ હોય, જનોઈ આવી ગઈ હોય એટલે હાથ ઊંચો કરજો એટલે પછી આપણે પૂજા શરૂ કરશું. હવે આપણે મહાપૂજા શરૂ કરીએ છીએ એટલે બહાર વાતો ઓછી થાય એનું ખાસ બધા ધ્યાન રાખજો જેથી કરી અમને વિક્ષેપ ન પડે, યજમાનોના ધ્યાન ત્યાં કેન્દ્રિત ન થાય એટલે બહાર વાતો ઓછી કરજો અને બધાએ અહીંયા મન સ્થિર રાખી અને યજમાનો ભાવથી પ્રેમથી આપણે બધી પૂજા કરવાની છે. બીજી બધી વ્યવસ્થા એ લોકો સૌ રીતના સ્વયંસેવકો બધી કરે છે. આપણે માત્ર ને માત્ર અહીંયા દેવમય દાદામય બની જવાનું છે અને એક ચિત્ત અને એક મનથી અહીંયા બધી આપણે મહાપૂજા કરવાની છે. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. શ્રી ચામુંડા માત કી જય. ખોડિયાર માત કી જય. મોમાય માત કી જય. શ્રી મેલડી માત કી જય.
સમસ્ત સરવૈયા પરિવારના સુરાપુરા દાદાની જય. મજાનું આવી આમ જય માં થોડોક આમ ઉત્સાહ તમે બતાવો એટલે અમને થોડાક આમ અમે ચાર્જેબલ થઈ જાય, પાવરમાં આવી જાય, અમને આનંદ આવ્યો. સરવૈયા પરિવારના સુરાપુરા દાદાની હવે બરોબર. સદગુરુ દેવ કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. વિષ્ણુ મહાયજ્ઞ મહોત્સવની જય. દ્વારિકાધીશ કી જય. રામનાથ મહાદેવની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સરસ મજાના યજમાનોને ચંદનના તિલક કરી દો, કંકુના તિલક કરી દો, છેડાછેડી બાંધી દો. બ્રાહ્મણાઃ શાંતિ સુક્તમ પઠેત કૃતમંગલ સ્નાનઃ સ્વલંકૃત સંભ્રત મંગલ સંભારઃ કૃતનિર્ણય જનાંત પંચમહાયજ્ઞાંત નિત્યક્રિયઃ પરિહિતાઃ ચ સોત્તરીયવાસા કુશોત્તરીય કંબલાદ્યા શ્રુતે યજમાનો પ્રાગમુખો વા દેવાંસનમુખોપવી આદુ સ્વસ્તિનેતિ યજમાન ભાલે ગંધઃ. ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વૃધર્ષભાઃ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટાને મેહે સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો પ્રેખદશવા મારુતઃ પ્રશ્નિર્માતરઃ શોભંજાવાનો વિદથે ખુજમયઃ અગ્નિર્વા માનવઃ શૂરજગ્રજો વિશ્વેનો દેવા અવશાગમનિઃ ભદ્રારણે ભેઃ શ્રેણુયામદેવા ભદ્રાં પશ્યેમા ક્ષાભિર્જાજતરાઃ ઘોષસ્કનો નિર્વ્યાસે મહિદે મહિતાંજદાયુઃ દ્યોઃ શાન્તિરાંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરો ખદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિરાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જાતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સનઃ કુરુ પ્રજાભ્યો ભયાન્નઃ પશુભ્યઃ વિશ્વાની દેવ સવિતર્દુરિતા નિપરાશુવ જગભદ્રદાનયાશુવ ઓમ શાંતિ શાંતિ સુશાંતિરભવતુ.
નેત્રબુદકો સ્પર્શ. વાટકામાં આંગળા બોલી દરેક યજમાનો પોતાની આંખે જલ લગાડો. પાણીમાં પાણીમાં આંગળા બોલી તમારી આંખે જલ લગાડો. તમારી સાથે અમારે આચાર્ય બ્રાહ્મણો છે, અમુક વસ્તુ નો પૂછાય તો ન સમજાય તો તારે તમે પૂછી લેજો. દરેક કુંડે આપણે બ્રાહ્મણો બેસાડ્યા છે. આખી જલનો સ્પર્શ કરો. નેત્ર શુદ્ધિ. દેવતા નમસ્કાર. બે હાથ જોડી સૌ પ્રથમ ગણપતિ દાદાનું સ્મરણ કરી બધા નમસ્કાર કરો. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. આપણા ઈષ્ટ દેવતા રામશ્યામ ઘનશ્યામ, જેને આપણે વધારે માનતા હોય આપણા ઈષ્ટદેવ કહેવાય, એમનું સ્મરણ કરી નમસ્કાર કરો. શ્રી ઈષ્ટ દેવતાભ્યો નમઃ. અહીંયા બધી ભગવતી માતાજીની બધી સ્થાપના કરી છે. ખોડિયારમાં, ચામુંડમાં, મોમાઈમાં, મેલ્લીમાં. આપણા મઢના જે દેવી દેવતાઓ છે, આપણે જે કુળદેવી જે બધા પૂજાય છે, એને મનથી નમસ્કાર કરો. શ્રી કુલ દેવતાભ્યો નમઃ. ગામના સર્વે દેવી દેવતાઓનું સ્મરણ કરી અને નમસ્કાર કરી એની પણ આજ્ઞા લઈ. ગ્રામ દેવતાભ્યો નમઃ. બધા સ્થાપનોની અંદર બેઠા બેઠા ત્યાંથી નમસ્કાર કરો. સ્થાન દેવતાભ્યો નમઃ. ધરતી માતાને પગે લાગો. વાસ્તુ દેવતાભ્યો નમઃ. લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરો. લક્ષ્મી નારાયણાભ્યામ. નમઃ. તમારા માતા અને પિતાના ચરણોમાં નમસ્કાર કરો. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. બેઠા બેઠા બધા ભૂદેવો બ્રાહ્મણોને નમસ્કાર કરો. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આજના મુખ્ય પ્રધાન દેવ ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા અને આપણે સુરાપુરા દાદાના સાનિધ્યમાં બેઠા છે, તો સમસ્ત સુરાપુરા દાદાનું સ્મરણ કરી નમસ્કાર કરો. એતત કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. નિર્વિઘ્નમસ્તુ અસ્તુ નિર્વિઘ્નમ. બધાએ મનની અંદર 12 વખત શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ અને 12 વખત જય સુરાપુરા દાદા, જય સુરાપુરા દાદાનું મનમાં સ્મરણ કરો. હવે અમારું મન બીજે ક્યાંય ભટકે નહીં. હવે અમારું મન અહીંયા યજ્ઞમાં સ્થિર થાય, પૂજામાં સ્થિર થાય, એવા દેવતાઓ અમને આશીર્વાદ આપે. સુમુખસ્તે કદંતસ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠે શૃણુયાદપે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજ. પ્રસન્ન વદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે. નમોસ્તુતે. તદેવ લગ્નં સુદિनं તદે તારાબलं ચ દ્રબलं તદેવ. વિદ્યાબलं દેવબलं તદેવ. લક્ષ્મીપતે તે ગ્રીયુગાં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય. યેષામિન્દેવરસ્યામો હૃદયસ્થો જનાર્દન. વિનાયકં ગુરું ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા. સરસ્વતી
કાર્યાર્થ સિદ્ધયે. હે દેવતાઓ, અમારા સઘળા કાર્ય તમે નિર્વિઘ્ને પરિપૂર્ણ કરજો. આ યજ્ઞનું અમને અમારા પરિવારને ફળ પ્રાપ્ત કરાવજો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન. ભગવાન કી જય. બધા ભાઈઓએ જલ એટલે પાણીની ચમચી ભરવાની છે. અમારા બેન હાથ ડાળશે. ચાલો ભાઈઓ પાણી. આ મુખ્ય સંકલ્પ થાય છે, આખા કર્મનો પાયો. કોણ આ વિધિ કરાવે છે? કયો પરિવાર આ યજ્ઞ કરે છે? કઈ તિથિ છે? કયો પક્ષ છે? કયું નક્ષત્ર છે? કયું મુહૂર્ત છે? કયા દેવની પૂજા થાય છે? કયા દેવના યજ્ઞ થાય છે? એ આ મુખ્ય સંકલ્પની અંદર આપણે સૌએ રજૂઆત કરવાની. તો 3 વખત બધાએ બોલવાનું છે. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. ચમચી પકડી રાખવાની છે, બધાએ સાંભળવાનું છે. કઈ ત્યારે બધાએ પાછું અમારી સાથે બોલવાનું આવશે. વિષ્ણોરવિષ્ણોરવિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયાઃ પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરે કૃત ત્રેતા દ્વાપર કલિસંજ્ઞકાયામ ચતુર્યુગાણામ કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂરલોકે ભારતવર્ષે ભરતખંડે જંબૂરદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તેક દેશે સૌરાષ્ટ્ર દેશાંતર્ગત સાજળિયારી ગામ મધ્યે સુરાપુરા દાદા ચરણ પંકજ સાનિધ્યે માસોત્તમે માસે પુણ્ય પવિત્રકારી દેવી પ્રિય પિતૃપ્રિય ભગવતી પ્રિય ચૈત્ર માસે શુક્લ પક્ષે સપ્તમ્યામ તિથો સોમચંદ્ર વાસરે. આ તમે જો થકરાઈનું મુહૂર્ત. ચૈત્ર મહિનો સાહિત્યમ ને સોમવાર આ દાદાનો મુહૂર્ત છે. આ વર્ષે સાતમ ને સોમવારે સૂરજ કેદી ઉગશે રેલો. ઉત્તમ મુહૂર્ત રહેલું છે આજનું, તમે જોવો. સોમચંદ્ર વાસરે કાશ્યપસ્ય ગોત્રસ્ય યજમાનાઃ વયમ. પોતપોતાનો અટક સહિત આખું નામ બોલવાનું છે. પરિવાર સભ્યોનું બધાનું નામ બોલી જાવ. પરિવાર સભ્યોનું બાળકોનું બધાનું નામ બોલાઈ જાય એટલે અમે બોલાવી એમ બધાએ રિપીટ કરવાનું. બધા બોલો મમઃ આત્મનઃ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત આગમોક્ત નિગમોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ પાપ ઉપ સમન અર્થમ શરીરે રોગ દોષ ભય પીડા ચિંતા આદિ વ્યાધિ ઉપાધિ દૂરી કરણ અર્થમ
સુખ સુખ શાંતિ શાંતિ સમૃદ્ધિ સમૃદ્ધિ ઉન્નતિ ઉન્નતિ પ્રગતિ પ્રગતિ વિકાસ વિકાસ પ્રાપ્તિ પ્રાપ્તિ પૂર્વકમ પૂર્વકમ ભગવાન ભગવાન લક્ષ્મી નારાયણ લક્ષ્મીનારાયણ દેવતા દેવતા કૃપા કૃપા પ્રસન્નતા પ્રસન્નતા આશીર્વાદ આશીર્વાદ અમી દ્રષ્ટિ અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ પ્રાપ્તિ પ્રાપ્તિ પૂર્વકમ પૂર્વકમ ભગવતી ભગવતી મમ મમ કુલદેવી કુલદેવી ચામુંડા માતા ચામુંડા માતા મોમાઈ માતા મોમાઈ માતા ખોડિયાર માતા ખોડિયાર માતા મેલડી માતા મેલડી માતા મઢના મઢના સર્વે સર્વે દેવી દેવી દેવતા દેવતા કૃપા કૃપા પ્રસન્નતા પ્રસન્નતા આશીર્વાદ આશીર્વાદ અમી દ્રષ્ટિ અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ પ્રાપ્તિ પ્રાપ્તિ પૂર્વકમ પૂર્વકમ સર્વૈયા સર્વૈયા પરિવારસ્ય પરિવારસ્ય સમસ્ત સમસ્ત સુરાપુરા સુરાપુરા જે આપણા સુરાપુરા દાદાના સ્થાનક છે અહીંયા અને જે ગામમાં એ બધા દાદાના મઢીનું મંદિરનું સ્મરણ કરી લ્યો. 3 સ્થાનક છે ને આપણે, કેટલા છે રમેશભાઈ? 3 સ્થાનક છે ને આપણે, 5 જે દાદાના આપણા સ્થાનક છે એનું મનમાં સ્મરણ કરી લેવાનું. સમસ્ત સમસ્ત સુરાપુરા સુરાપુરા દાદા દાદા કૃપા કૃપા પ્રસન્નતા પ્રસન્નતા આશીર્વાદ આશીર્વાદ પ્રાપ્તિ પ્રાપ્તિ પૂર્વકમ પૂર્વકમ મમ મમ અખિલ અખિલ નિખિલ નિખિલ પાપ પાપ ક્ષય ક્ષય પૂર્વકમ પૂર્વકમ સૂર્યાદિ સૂર્યાદિ નવગ્રહ નવગ્રહ દેવતા દેવતા અનુકૂલતા અનુકૂલતા સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થમ ઇન્દ્રાદિ ઇન્દ્રાદિ દશદિગપાલ દશદિગપાલ દેવતા દેવતા કૃપા કૃપા પ્રસન્નતા પ્રસન્નતા આશીર્વાદ આશીર્વાદ અમી દ્રષ્ટિ અમી દ્રષ્ટિ પ્રાપ્તિ પ્રાપ્તિ પૂર્વકમ પૂર્વકમ મનવાંછિત મનવાંછિત મનોકામના મનોકામના જે આપણી મનની મનોકામના હોય. અમે સંકલ્પમાં તો બધું બોલ્યા જ છે, છતાંય કાંઈ આપણી વિશેષ ઈચ્છા હોય, વિશેષ આપણી કાંઈ મનોકામના હોય તો અહીં ઠાકોરજી પાસે વ્યક્ત કરજો. આ સંકલ્પમાં દાદા પાસે વ્યક્ત કરજો એટલે ઠાકોરજી દાદા આપણા મનના જે કાંઈ પણ મનોરથ છે, મનના જે કાંઈ પણ સંકલ્પો છે એ બધા દાદા આપોઆપ આપણા બધા સંકલ્પો પરિપૂર્ણ કરશે. મનોકામના મનમાં બોલી જાઓ. મનોકામના મનોકામના પરિપૂર્ણતા પરિપૂર્ણતા સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થમ અદ્ય અદિય શુભ દિને શુભ દિને શુભ મુહૂર્તે શુભ મુહૂર્તે બ્રાહ્મણ બ્રાહ્મણ પંડિત પંડિત દ્વારા દ્વારા સાજડિયારી સાનિધ્યે 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 દિવ્ય દિવ્ય ભવ્ય ભવ્ય નવ્ય નવ્ય શ્રી વિષ્ણુ વિષ્ણુ મહા યજ્ઞ યજ્ઞ હવન હવન દેશ દેશ કાલ કાલ પાક પાક પાત્ર પાત્ર અન્ન અન્ન શ્રદ્ધા શ્રદ્ધા સમય સમય અનુરૂપેણ અનુરૂપેણ પૂજન પૂજન અર્ચન અર્ચનમ યજ્ઞ યજ્ઞ હોમ હોમ પાઠ પાઠ કર્મ કર્મ અહમ અહમ કારેષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ મુખ્ય સંકલ્પ થયો. ફરીથી ભાઈઓ જલની ચમચી ભરી રાખજો. અમારા બેન હાથ ડાળશે. તત્રાદુ નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થમ દિગ્રક્ષણમ દીપપૂજનમ કલશારાર્ચનમ સંઘઘંટાર્ચનમ સૂર્યપૂજનમ પૃથ્વી પૂજનમ ગણપતિ પૂજનમ પુણ્યઃ વાચનાદિકમ માતૃકા પૂજનમ નાંદી શ્રાદ્ધ સંકીર્તનમ અગ્નિસ્થાપન પૂર્વકમ વિહિતમ વિહિતમ કર્મંચ પદ્રવો કરીષ્યે. હવે બધાએ ડાબા હાથમાં સરસવ આપ્યા છે તમને થાળીમાં.
બધાય ડાબા હાથમાં પીળા રાઈ જેવા જે દાણા છે સરસોના ભાઈઓ બહેનો એ બધાય રાખવાના છે. જમણા હાથ ઉપર ઢાંકવાનો છે. આપણે રક્ષા માગી છે બધાય દેવી દેવતાઓની કે જે દિશામાં જાય એ દિશાના દેવતા અમારી ડગલે ને પગલે રક્ષા કરજો. અમારા યજ્ઞશાળાની રક્ષા કરજો. અપસરપંતુ તે ભૂતા ये भूता भूमि संस्थिता ये भूता विघ्न कर्तार तेन श्रियन्तो शिवाग्नया पक्राम्यन्तो भूतानि पिशाचा सर्वतो दिश सर्वेषामवरोधेन पूजा कर्म समारभे. જમણા હાથમાં લઈ મુઠ્ઠીવાળી હનુમાન દાદાનું સ્મરણ કરી અને બધી દિશામાં છાંટી જાવ. હે દાદા અમારી યજ્ઞશાળાની રક્ષા કરજો. બોલીએ શ્રી હનુમાનજી મહારાજની જય. બધા ભાઈઓએ યજમાનોએ ડાબા પગની પેની જમીન ઉપર ખંખેરવાની છે, પછાડવાની છે. બહેનોએ 3 વખત તાલી પાડવાની છે. રોગ ભય ક્ષત્રો ક્ષયો અસ્તુ. આખે જલ એટલે બધા પાણી લગાડો. દક્ષિણ દિશામાં કાલ ભૈરવ, બટુક ભૈરવ, પિતૃ દેવતા, સુરાપુરા દેવતા એ બધાનું સ્મરણ કરી દક્ષિણ દિશામાં તમારા જમણા હાથ ઉપર જે દક્ષિણ દિશા છે એ દક્ષિણ દિશાની અંદર નમસ્કાર કરી આશીર્વાદની પ્રાપ્તિ કરાવો. દક્ષિણ દિશાથી અમારા પરિવારનું રક્ષણ કરવું. દિવ્ય રાજ સેવ્ય હમાન પાવનાગ્રી પંકજ વ્યાલયાગ્ન સૂત્રમેન્દુ શેખર કૃપા કર. નારદાદિ યોગી વંદવંદિતં દિગંબર કાશિકા પુરાદિનાથ કાલ ભૈરવં ભજે. કાશિકા પુરાધિનાથ બટુક ભૈરવં ભજે. 12 વંદના 1000 વંદના. 12 વંદના 1000 વંદના. 12 વંદના 1000 વંદના. 12 વંદના 1000 વંદના. પૂજન કે નાથ કો 1000 વંદના. પૂજન કે નાથ કો 1000 વંદના. પુરા દેવને 1000 વંદના. પુરા દેવને 1000 વંદના. કાલ ભૈરવાય બટુક ભૈરવાય નમસ્કાર. નમસ્કારોમિ. ઉત્તર દિશામાં 2 હાથ જોડી નમસ્કાર કરવાના છે, પગે લાગવાનું છે. ઉત્તર દિશામાં હનુમાન દાદા બળ બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ કરાવજો. મારું ને મારા પરિવારનું રક્ષણ કરજો. હનુમાનજી દાદાનું સ્મરણ કરી નમસ્કાર કરો. અંજની ન જાય વીર હનુમંતા. અંજની ન જાય વીર હનુમંતા. અજર અમર મહાવીર બજરંગ બળિયા કેવાણા. અજર અમર મહાવીર બજરંગ બળિયા કેવાણા. શનિવારે તમારી સ્થાપનાઓ થાય છે. શનિવારે તમારી સ્થાપનાઓ થાય છે. જળે છે તેલ ને સિંદૂર બજરંગ બળિયા કેવાણા. ચડે છે તેલ ને સિંદૂર બજરંગ બળિયા કેવાણા. અહી રાવણ ને પાતાળ માર્યો. અહી રાવણ ને પાતાળ માર્યો. હે સીતાજીની શોધ લાવનાર બજરંગ બળિયા કેવાણા. સીતાજીને શોધ લાવનાર બજરંગ બળિયા કેવાણા.
ન જાય વીર હનુમંતા અંજની ન જાય વીર હનુમંતા હાજર અમર મહાવીર બજરંગ બલિયા કેવાણા હાજર અમર મહાવીર બજરંગ બલિયા કહેવાણા હે બજરંગ બલિયા કેવાણા બજરંગ બલિયા કહેવાણા હે બજરંગ બલિયા કેવાણા બજરંગ બલિયા કહેવાણા બોલીએ હનુમાનજી મહારાજની જય કષ્ટભંજન દેવ કી જય હનુમાન દાદા હરખા બિહારમાં પડે કારણ કે આગાહી છે 2-3 દી એટલે હનુમાન દાદા હરખા આવી જાય ને એટલે જાય સ્થાપના કરી દે સ્પેશિયલ કે દાદા હાઈ સુધી અમારું બધું તરીકે જાળવી દેજો આગાહી છે એટલે થોડાક લાડે કોડે વિશેષ બિહાડવા પડે ને એટલે હનુમાન દાદાને એવી પ્રાર્થના કરવાની દાદાને કે આપણું બધું સચવાય. હવે ત્રાંબાના કળશની જલની લોટાની પૂજા થાય છે. પુષ્પ ચોખા હાથમાં રાખો. બંને યજમાનો કઈ ત્યારે એ કળશની અંદર ફૂલ ચોખા પધરાવાના છે. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે હવો દુર્ષકો સમાન આયો પ્રમોગે પદે વરુણાય સાંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય અંદર પધરાવો. સુપ્રતિષ્ઠિતા વરદા ભવતા દરેક બેનો કળશને ચારે દિશામાં ચાંદલા કરી જાઓ. પૂર્વે શ્રી જગન્નાથાય નમઃ ઋગ્વેદં પૂજયામિ દક્ષિણે શ્રી રંગનાથાય નમઃ યજુર્વેદં પૂજયામિ પશ્ચિમે શ્રી દ્વારિકાનાથાય નમઃ સામવેદં પૂજયામિ ઉત્તરે શ્રી બદ્રીનાથાય નમઃ અથર્વવેદં પૂજયામિ મધ્યે શ્રી ગિરિગોવર્ધનનાથાય નમઃ વરુણં પૂજયામિ કળશને બંને યજમાનો હાથ લગાડો. આ કળશની અંદર ગંગા યમુના પવિત્ર તીર્થો પધારે અને આપણે જે કાંઈ પણ સમુદ્રનું નદીઓનું જળ જે આવ્યું હતું એ બધું આપણે ડોલમાં પધરાયું છે. એટલે આમાં તમને બધાને સમુદ્રનું પાણી, નદીઓનું પાણી, ગંગાજળ, જમનાજળ એ બધું આપણે આમાં કળશ એમાંથી જ ભરીને બધાને આપ્યા. ગંગે ચયમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડો દરતીર્થાની કરે પ્રોસાની તે રવે તેના દેવા તીર્થં દે દેવા તીર્થં દે દેવા તીર્થં દે શ્રી ગંગે મૈયા કી જય. હવે એમાં આપણે ગંગાજીમાં ડૂબકી મારી છે, જમનાજીમાં ડૂબકી મારી છે એવો ભાવ રાખી એમાં આંગળા બોલી તમારી ઉપર 3 વખત છાંટો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન ગતોપી વા યસ્મરે પુંડરીકાક્ષં શબાયાદ્યંતર સુજી પવિત્રીકરણમ બોલો સુરાપુરા દાદાની જય. હવે દરેક ભાઈઓએ જનોય ધારણ કરવાની છે. મોર પગલાની જેમ આંગળી અંગૂઠામાં રાખી અને આકાશમાં બતાવો. કોઈ મોર પગલા બનાવતા નહીં, ખાલી એમ રાખવાના આંગળી ખડકમાં બનાવી નાખતા નહીં. યજ્ઞો પવિતા પારમ પવિત્ર પ્રજાપતેર્ય સહજં પુરસ્તાદ આયુષ્યમાન પ્રતિમુંજ શુભ્રમ યજ્ઞો પવિત્ર
બલમસ્તુ તે યજ્ઞોપવીત બલમસ્તુ તે હું બોલાવું પછી બધાએ બોલવાનું. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ગળામાં પહેરી લ્યો, જમણો હાથ અંદર ગળકાવી દો. પેલા ગળામાં પહેરો, પછી જમણો હાથ અંદર ગળકાવો. ભૂદેવો છે સૂચના કરતા રહેજો, કુંડના આચાર્યો છે એ કહેતા રહેજો. ચાલો હવે હાથમાં પુષ્પ ચોખા રાખી આ યજ્ઞના 5 કર્મના સાક્ષીઓ છે. 2 દીવા પ્રગટાવ્યા છે અહીંયા સ્થાપનમાં. અંદર દીવો ચાલુ છે દાદાનો. આ પહેલા કર્મના સાક્ષી. બીજા કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ, ત્રીજા ધરતી માતા, ચોથા આવેલા બ્રાહ્મણો અને 5મા સુરાપુરા દાદા અને જે વિષ્ણુ ભગવાનનું યજ્ઞ કરી છે. આ 5 કર્મની સાક્ષી આપણે પૂજાની શરૂઆત કરીએ. પહેલા વહેલા દીવો ચાલુ કર્યો છે. દીવાના સ્મરણ પુષ્પ ચોખા હાથમાં રાખો. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયતા શ્રોત્રાદ્વાયુષ્પ્રાણશ્ચમુખાદગ્નિરજાયતા ભૂરભુવસ્વઃ ચૈતન્યરૂપાત્મને શ્રીદીપનાથાય નમઃ. દીપસ્થદેવતાભ્યો નમઃ. શકલોપચારાર્થે ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ. કુંડની જે પારી છે અહીંયા રાખી દો. બોલો દીપનારાયણ ભગવાન કી જય. બીજા કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ પુષ્પ ચોખા હાથમાં રાખી. હે દાદા, કારણ કે ભાગવત સપ્તાહની અંદર સૂર્યનારાયણ ભગવાનને જગત સાક્ષી કીધા છે. કોઈ વ્યક્તિ પાપ કર્મ કરે તોય સૂર્યનારાયણ ભગવાન જોવે છે, અને પુણ્ય કર્મ કરે તોય ભગવાન સૂર્ય જોવે છે. તો સત્કર્મના સાક્ષી ભગવાન સૂર્ય છે. સૂર્યનારાયણ ભગવાનના ધ્યાન, એમનું સ્મરણ. આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન અમૃતમ મર્ત્યંચ હિરણ્યયેન સવિતારથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. મનલે સવિત્ર સૂર્યનારાયણાય નમઃ. ફૂલની પાખડી કરી ઉગમની દિશામાં વધાવો સૂર્યનારાયણ ભગવાન. સૂર્યનારાયણ ભગવાન હવે ધરતી માતાની પૂજા એવી સવડા હાથ રાખી. હે ધરતીમાં, આ પુણ્ય ભૂમિ છે, આ પવિત્ર ભૂમિ છે. આ સાદડિયાળી ગામ નથી, આ સાદડિયાળી ધામ છે. દાદાનું સાનિધ્ય છે. હજારો આહુતિઓ પાસે, હજારો મંત્રો બોલાશે. અનેક દેવી દેવતાઓ આજે આપણા યજ્ઞમાં પધારવાના છે. સ્વર્ગમાંથી દેવી દેવતાઓ બધા આવશે. આ પવિત્ર ભૂમિની અંદર તેજ વધે, ઓરા વધે, ઉર્જા વધે. અને અહીંયા દાદાને માથું નમાવી દીવો કરી અને અગરબત્તી કરી અમારા પરિવારનો કોઈ 2 આહુડા પાડી જાય, પ્રાર્થના કરી જાય, હે દાદા મારું આ કાર્ય અટકે છે, તો એમાં તેજ હોય, એમાં ઉર્જા હોય, એમાં શક્તિ હોય, એમાં યજ્ઞ હોય, તો દાદા આપણું કાર્ય કરે છે. મોબાઈલ આખો દી આપણે ઉપયોગ કર્યા રાખીને આને ચાર્જિંગમાં જ મૂકી નહીં તો એમાં યજ્ઞ દ્વારા એ મૂર્તિની અંદર, એ સ્વરૂપની અંદર, એ ફળાની અંદર તેજ આવે છે, ઉર્જા આવે છે. પછી આખું વર્ષ આપણે કેટલી માગણીઓ કરતા હોય, દીવો કરી, અગરબત્તી કરી, પ્રાર્થના કરીને પછી દાદા આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણા કાર્ય સંપૂર્ણ કરે છે. આ ધરતી માતા આ કર્મ ભૂમિની અંદર આ દાદાના સાનિધ્યમાં આવા ભગીરથ યજ્ઞો થાય, પૂજન અર્ચન થાય, હે હોમ હવન સપ્તાહયુ થાય, એમાં હે ધરતી માતા આશીર્વાદ. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા ત્વં ચ ધારય માં દેવી પવિત્રં કુરુ ચાસન. ધરતી માતની જય. ચોથા કર્મના અંદર
આવેલા બ્રાહ્મણોની સાક્ષી છે. આપણે કહીએ ને ભાઈ બ્રાહ્મણના વતને સૂર્યની સાક્ષી અમારા તમને દીધું. આજ બ્રાહ્મણો આજે અમારા આંગણે તમે પધાર્યા છો. અમારો કાર્ય શાંતિથી સમજાવીને સંપૂર્ણ અને શાસ્ત્રોક્ત કરાવો, જેથી અમારા દાદા, અમારી ભગવતીઓ, બધા દેવી દેવતાઓ અમારી ઉપર રાજી થાય અને આખા કુટુંબનું કલ્યાણ થાય. તનથી સુખિયા થાય, અમે મનથી સુખિયા થાય, અમે ધનથી સુખિયા થાય અને બધા દેવી દેવતાઓ અમારી ઉપર અમી દ્રષ્ટિ વરસાવે, અમારું કલ્યાણ થાય. એવા મંત્રો બોલાવો, એવા હવન કરાવો, એવી વિધિ કરાવો, અમારા દેવી દેવતાઓ રાજી થાય. તમને પ્રસન્ન રાખવા, રાજી રાખવા અમારી જવાબદારી. ચા પાણી હે ફરાળ કરાવશું, દાન દક્ષિણા આપશું, પણ વિધિની જવાબદારી હે બ્રાહ્મણો આપ તમારી. તો કોઈ જાતની કઈ વટશે એ મગાવી દેવું. એક વસ્તુ મગાવશો, બે આવી જાય, હાજર થઈ જાય, પણ શાંતિથી સમજાવીને, ભલે થોડુંક મોડું થાય, પણ સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વેદોક્ત કાર્ય કરાવો, કારણ કે એનું જ ફળ છે. વિધિ વિધાન પૂર્વક થાય એને કર્મ કીધું છે. જ્યાં બ્રાહ્મણની હાજરી છે, જ્યાં વેદ છે, જ્યાં દેવતાઓ છે, એને કર્મ કીધું છે. પીપળે ડોયલું રેડા રાખી પીપળા મોટા થાય પણ ફળ મળે નહીં એમ કઈ. પણ જ્યાં બ્રાહ્મણ હોય, મંત્ર બોલી તમારા કપાળમાં ચાંદલો કરે અને જલ પધરાવે તો એ પિતૃઓને પ્રાપ્ત થાય. એટલે આપણે અમાસના ગામડામાં નિયમ હોય, અમાસના દિવસે આપણે પાણી રેડવા જઈએ ત્યાં બ્રાહ્મણની હાજરી હોય, ચંદનનો ચાંદલો કરે, મંત્ર બોલે. જ્યાં યજ્ઞ છે, જ્યાં બ્રાહ્મણો છે, જ્યાં વેદ છે, જ્યાં મંત્ર છે, એને જ કર્મ કીધું છે. કર્મનું ફળ છે. બ્રાહ્મણોને નમસ્કાર. વિદ્વાન બ્રાહ્મણો આપણે આજે આંગણે પધાર્યા છે, બધાએ ભૂદેવો, પાઠશાળા, ગુરુકુળ કરેલા, અભ્યાસ કરેલા, ભણેલા બ્રાહ્મણો આપણો યજ્ઞ સંપન્ન કરાવવા એવા છે. બ્રાહ્મણોના આશીર્વાદ અત્યારે બેઠા બેઠા પગે લાગી છે, કારણ કે વ્યવસ્થાના ભાગરૂપે બધું થાય, પણ કાર્ય પૂરું થશે તે ઊભા થઈ બધા વ્યવસ્થિત બ્રાહ્મણોને બધાને પગે લાગશું. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણ દેવતાભ્યો નમઃ નમસ્કાર. નમસ્કારો મે. પાંચમા અને મુખ્ય દેવ આપણા કર્મના ભગવાન લક્ષ્મી અને નારાયણ ઠાકોરજી વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કરી છે. અને દાદા આ પાંચમા અને મુખ્ય દેવ સાક્ષી એમને નમસ્કાર કરીએ. દાદા વિષ્ણુ ભગવાન, આજે જે અમે આહુતિ આપી, જે તમારી પૂજા અર્ચના કરીએ, એનો તમે સ્વીકાર કરજો અને મારા આખા કુટુંબને, મારા આખા પરિવારને આશીર્વાદ આપજો. પુષ્પ ચોખા હાથ રાખી ઠાકોરજીનું સ્મરણ કરો, દાદાનું મનમાં સ્મરણ કરો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. રાધે ગોવિંદા જય જય રાધે ગોવિંદા. 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 નટવર નગર નંદા જય જય રાધે ગોવિંદા. નટવર નાગર નંદા જય જય રાધે ગોવિંદા. શ્રી નટવર નગર નંદા જય જય રાધે ગોવિંદા. નટવર નાગર નંદા જય જય રાધે ગોવિંદા. રાધે ગોવિંદા જય જય રાધે ગોવિંદા. રાધે ગોવિંદા જય જય રાધે ગોવિંદા. મુરલી મનોહર નંદા જય જય રાધે ગોવિંદા. મુરલી મનોહર નંદા જય જય રાધે ગોવિંદા. શ્રી મુરલી મનોહર નંદા જય જય રાધે ગોવિંદા. મુરલી મનોહર નંદા જય જય રાધે ગોવિંદા. રાધે
રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય જય રાધે ગોવિંદ જય જય રાધે ગોવિંદ 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 લક્ષ્મી નારાયણ ભગવાન કી જય પુરા દાદાની જય કુલની પરિધિ પારી ઉપર અથવા અહીંયા થાળીમાં રાખી દો ગણપતિ દાદા વાળી થાળીમાં પગે લાગો. હવે ગણપતિ દાદાની મહાપૂજા શરૂ થાય છે. પુષ્પ ચોખા હાથમાં રાખી હે દાદા દુંદાળા દેવ ગણેશ લોકમાંથી પધારી અષ્ટસિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ નવનિધિ સહિત પુધારી અમારી આ મૂર્તિની અંદર તમે પધારો. આજે અમે તમારી પૂજા કરીએ છીએ. અમારા ઘરની અંદર વેપાર ઉદ્યોગ ધંધાની અંદર અષ્ટસિદ્ધિ નવનિધિ સહિત પધારી મને અને મારા પરિવારને આશીર્વાદ આપો. ગણપતિ દાદાનું સ્મરણ. ઓમ ગણાનંત્વા ગણપતિગું હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિગું હવામહે નિધિનંત્વા નિધિપતિગું હવામહે વશો મમ આમજાની ગર્ભધમાત ત્વમજાસી ગર્ભધમ્મા સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. ધ્યાનમ આવાહનમ આસનમ સમર્પયામિ બોલીએ ગજાનન ગણપતિ મહારાજ. મહારાજ કી જય હવે ભાઈઓએ ચમચી ભરવાની છે. અમારા બેન હાથદાર છે. ભગવાનને ચમચી અડે નહીં, માથામાં લાગે નહીં, એવી રીતે જલની એટલે પાણીની ચમચી આખી ભરી અને 4 વખત ગણપતિ દાદા ઉપર પધરાવો. ભગવાનને ચમચી અડે નહીં એમ. એતાવાનસ્ય મહિમાતો જાયાસ્ય પુરુષઃ આદોષ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવે પાદુર્ધૌદેત પુરુષઃ પાદોષેહ ભવત પુનઃ તતો વિગ્વં વ્યગ્રામ શાસનાનસને અભે ભૂરભુવસ્વઃ અવાહિત ગંગણપતये નમઃ પાદયોઃ પાદ્ય સમર્પયામિ હસ્તયોઃ અર્ઘ્યં સમર્પયામિ આચમનીયં સમર્પયામિ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ સ્નાનંગભૂતાચમનીય જલમ સમર્પયામિ. હવે ભગવાનને પંચામૃતના સ્નાન કરાવવાના છે. તમારે દરેક પાસે પંચામૃત આવી ગયું છે. 5 વસ્તુ ભેગી થાય એને શાસ્ત્રમાં પંચામૃત કીધું છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. આ પંચામૃત એક દેવતાઓને ખૂબ પ્રિય છે. એટલે પાયાનું મુહૂર્ત હોય તોય ભલે, ભાગવત સપ્તાહ હોય તોય ભલે, મહારાજે પંચામૃત તો લિસ્ટમાં લખ્યું જ હોય. કારણ કે એનાથી દેવી દેવતાઓ ખૂબ રાજી થાય છે. હે આપણે ભોજન કોક જમાડે તો આપણે જમીએ, પણ એમાં વિશેષ લાડવા હોય તો બધાને મજા આવે ને. આ તો ભોજનમાં લાડવા એમ પંચામૃતથી દેવતાઓ ખૂબ રાજી થાય છે. અહીંથી અમે શ્લોક બોલશું ભાવથી. તમારે સમર્પયામી બ્રાહ્મણોમાં પંચામૃત અને અમારા બેને 2 વાર જલ એટલે પાણી પધરાવવાનું આવશે. 1 વાર પંચામૃત, 2 વાર પાણી. ચમચી ભરી રાખો પંચામૃતમાંથી ભાઈઓ, બેનો પાણીની ચમચી ભરી રાખો. ભગવાનને દૂધના સ્નાન, દૂધનો મંત્ર. સુરગ ઉદભવમ શક્તિવર્ધક નિખિલ દેહિનામ જીવન પ્રદા સસધર પ્રભા થેન સાયુતા ગણપગૃહ્યતા અર્પિતાંબયા હે ગજાનન ગૃહ્યતા હે વિનાયક ગૃહ્યતા અર્પિતાંબયા ગંગણ
ગણપતય નમઃ પયસ્નાન સમર્પયામિ બે વખત જલ ચડાવવું પય સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકાંતે આચમનમ સમર્પયામિ ફરી વખત પંચામૃત ભરી રાખીએ બીજા સ્નાન ભગવાનને દઈના કરાવીએ. આવી રીતે ક્રમ રહેશે. મનમાં બધાએ ગણેશાય નમઃ જપ કરવાનો. દહીંના સ્નાન, દહીંનો મંત્ર. શુચિપય સમોત ભૂતમૂત્રદા વ્રજનિવાસિભિः સ્વાદિતં શુભં રજત સંનિભાં સીતતામયા કેવલા સીતતામયા ગણેશગૃહ્યતાં અર્પિતાં દદે ગજાનન ગૃહ્યતા વિનાયક ગૃહ્યતાં અર્પિતાં દદે શ્રીમન્મહાગણાધિપતય નમઃ દધી સ્નાન સમર્પયામિ બે વખત બેનો જલ ચડાવો દધી સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકાંતે આચમનમ સમર્પયામિ ફરી વખત પંચામૃત ભરી રાખવું ભગવાનને ત્રીજા સ્નાન ઘીના કરાવવાના. ઉતવઃ પ્રિયા ક્ષીરજોદ્ભવં એવાલા ક્ષીરજોદ્ભવા સકલ દેહિનાં સત્વવર્ધકા કુમુદ સદ્રસા દંતિ દેવતા ગણેશ ગૃહ્યતા અર્પિતાગ્રતા ગજાનન ગૃહ્યતા વિનાયક ગૃહ્યતા અર્પિતાગ્રતા શ્રીમન્મહાગણાધિપતય નમઃ ઘૃત સ્નાન સમર્પયામિ બેનો બે વખત જલ ધરાવો ઘૃત સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકાંતે આચમનમ સમર્પયામિ ફરી વખત પંચામૃતમાંથી ચમચી ધરી રાખીએ ભગવાનને મધના સ્નાન કરાવીએ. મધુલતોદ્ભવ સાધુમાંજુલા એવાલા સ્વાદુ મંજુલા મધુપમાક્ષિકા દ્યાવિનિર્મિતા મધુરતામયા ગંધ સંપ્રદા મધુહતિર્પિતા ગૃહ્યતા મધુ ગજાનન ગૃહ્યતા વિનાયક ગૃહ્યતા અર્પિતા મધુ શ્રીમન્મહાગણાધિપતય નમઃ મધસ્નાન સમર્પયામિ બે વખત જલ ધરાવો મધના સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકાંતે આચમનમ સમર્પયામિ ફરી વખત ભાઈઓ પંચામૃત ધરી રાખીએ ભગવાનને પાંચમા સ્નાન સાકરના કરાવીએ. મદન કાર્મુકા દ્યાવિનિર્મિતા એવાલા દ્યાવે નિર્મિતા મધુરતાન્વિતા સર્વ પાપહા સરસદાંગતા તારકોપમા ગણેશ ગૃહ્યતા શુદ્ધ સહકરા ગજાનન ગૃહ્યતા વિનાયક ગૃહ્યતા શુદ્ધ સહકરા શ્રીમન્મહાગણાધિપતય નમઃ શુદ્ધ શર્કરા સ્નાન સમર્પયામિ શુદ્ધ શર્કરા સ્નાનાંતે બેનો બે વખત જલ અર્પણ કરજો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલ આચમનિયમ સમર્પયામિ હવે જલ એટલે પાણીની ચમચી ભરવાની ભાઈઓએ. એમાં અમારા બેન થોડું કંકુ પધરાવો. ભગવાનને કંકુના ચંદનના જળ વડે સ્નાન કરાવી છે. મલય સંભવ પીતવર્ણકમ હેવાલા પીતવર્ણકા મૃગમદાદિભે વાસિતં વર મુદિત સર્વદા કુમકુમાન્વિતા કુમકુમાન્વિતા ગણેશ ગૃહ્યતા ગંધમર્પિતા ગજાનન ગૃહ્યતા વિનાયક ગૃહ્યતા ગંધ
શ્રીમન્મહાગણાધિપતયે નમઃ ગંધોદક સ્નાન સમર્પયામિ ગંધોદક સ્નાનાંતે પાછી 2 ચમચી જલની ચડાવજો ભાઈઓ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ હવે તમારી પાસે જો અત્તર હોય અત્તરની શીશી આપણે આપેલી છે તો અત્તર થોડું થોડું પધરાવો અથવા ગુલાબની ફૂલની પાકડી પધરાવો ભગવાનને અત્તરના સ્નાન જલની ચમચી ગુલાબ જળના સ્નાન પાણીની ચમચી ભરો એમાં